એ મના, આજે મને ખબર પડી જેટલો હું તારા હાટું તરફડું છું ને એટલી તુંય મારા હાટું તરફડે છે. આ એટલા પણ તને ખૂચે છે ને? જાજા હવે હું તો કાંઈ તારે હાટું નથી તરફડતી. હું તો એકલી તારા વિના આખો જમવારો કાઢી નાખું ને એવા કઠણ કાળજાની છું. હા, ખોટું બોલે છે ને, મનમાં ભાવે છે ને, મુંડી હલાવે છે ને. ના રે ના, એ આ દાવ ન જીતું તો મને મારી કુંવરના આમ બોલો તો કેતો પાછા જે એવડા પડતા હોય તેડી જે મેલી દેવી જોઈએ. લે ઉધા ચલમ ના બે દમ માર એટલે બાવડે બળ આવે. એક વાત કહું ઉધા, તું કુંવરનું કેળો મેલી દે. એ લાખાની ચૂંટણી ઓળી ચૂકી છે અને એમાંય પરનાર પર તો પૂરી નજર ન કરાય. અને એમાંય લાખો તો આપણી ભેળો રમતો હતો. હવે એ વાત ને હજે 15 વર્ષના વાણા વાઈ ગયા નાગજી. અટાણ લગન જો એ આવ્યો હોત ને તો ક્યાંનો આવી પૂગ્યો હોત. મને તો લાગે છે કે એ બીજા કોક ગામમાં જઈ કોક ને ઘરગીને કોક નો ધણી બની ગયો હશે, નહીં તો પછી ઠાકર ધણી ને ત્યાં પૂગી ગયો હશે. ના ના, નહીં તો અટાણ લગન કુંવારના આણાનું કેન ના મોકલાત. હે, વાત ખરી છે કે નહીં? તો કુંવાર હજુ મારે મન કુંવારી છે. દાણાનાથ વાહિયાત. એ ઉદા, અરે વાઘ એ ઉદા, તને આભળવા એરું આયર આવે છે. એ મારા બાપને આરું કે છે? હવે ભાઈ જીભને હાડકું થોડું હોય છે, એ તો એરુંય બોલે ને મેરુંય બોલે. તારે ગાંજાના કેપમાં સુધારીને સાંભળવું. અલે એ ભાગો, આખા ગામનો બાપ આવે છે, ભાગો. હવે આખા ગામનો હોય કે ન હોય, બાકી તારો બાપ તો છે જ. બાકી શું બાપ દીકરો છે? બાપ ભરાડી અને દીકરો કબાડી અને જમાઈ લબાડી. એટલે જીવા હા ઉદો ક્યાં? ભાઈ જુઓ, હું તમને એક વાત કહી દઉં, મને હુકા કે બીડીનું બંધાણ નથી. એ ઓટી વાત, હું હુકાની કે બીડીની વાત નથી કરતો, હું મારા નપાવટ હુદાની વાત કરું છું. હુદાની. હા હુદો. હા હુદાને મેં નથી પાડ્યો. નથી પાડ્યો મેં. સાચું કે? સાચું જ કહું ને. પાડ્યો હોય તો હું એમ ન કહું કે હમણાં એ હતો, પણ નથી પાડ્યો એટલે હું ના પાડું છું. તમારા હમને નથી પાડ્યો, કહું છું તમારા હમને નથી પાડ્યો, કહું છું તમારા હમને નથી પાડ્યો. મોટી વાત પણ કહું છું, હમના નામની માળા તો ક્યાં સુધી ફેરી નથી પાડ્યો, નથી પાડ્યો. અરે હમના નામની માળા તો એ શું કે તમે આઈ ને આઈ ઢગલુની માળા એટલા આટું ફેરી. મારો કહું છું, ક્યાં લઈને જાઓ છો મારી ગાયોને? હું પણ આયરાના પેટે જન્મી છું. કુંવરની જેમ ખંખેરી નહીં નાખો તો મારું નામ જ કુંવર નહીં. જેની માએ સવાસે સૂટ ખાધી હોય એ આવી જાય પટમાં. કઈ માતાના ચોલટાઓ કોઈ તમારી માવડીઓને ઉપાડી જાય તો? એટલે આ રયાને માનું બહુ લાગી આવે છે. લગી નાખો એની માનું જાય. સંભાળો.
વાહ કુંવર વાહ, સ્ત્રીની જાત તો પણ આદમીને આમો પાછો કટી એવી છો. અમરત અજયનો જુવાન, વાહ જુવાન વાહ, અજયનો છો પણ રંગ છે તારી જનેતાને. ભાંગી નાખો, ઢગલો કરી નાખો, ટુકડો કરી નાખો. આ કુકડી નવના મોઢા ઢેફલીએ છે. મારો મારો એક એક ઢેફલી. આપણે એનું 12મું આયા જ કરવું. એને મજાના લાડુ જમાડ્યું. ના હો, આપણું કામ નહીં, તમે તમારે લીધે રાખો. મારે હજી હોનાનું આણું આવવું બાકી છે, અને અધૂરા તંતારે આવા ધીંગાણામાં ન જંપલાવાય. તમે તમારે દો. હજી તો મારું ધોવેલા જવાનું બાકી છે. ઈ તો લજવાઈ ગયું. આ ચંડાળ ચોકડીનું અને હારે હારે છઠ્ઠીનું ધાવણ હોત નીકળી ગયો. એ ભાઈ ઉભા તો રહ્યો. જીવા હા. અલે બાયલા તે આખો શું કામ ઉભો તો? અરે ભાઈ શું કરું, બાપ દાદાના વખતથી હાલી આવતી મારી કળિયાળી ડાંગ છે ને તે હું ઘેરે ભૂલી ગયો તો. નહીતર આ બધાયનો ઢગલો તો હું એકલો જ કરી નાખત. હવે રેવા દે ન જોયો હોય મોટો ભડનો દીકરો. અરે મારું તો કાયમનું આવું જ છે. હવે મારી વાત મેલ ને આની વાત કરીને એ ભાઈ કેટલા નામ રાખ્યા છે? નહીં શું નામ રાખ્યા છે? જાણો વાહ, એટલો સુંદર તું આ જંતર ઉપર દાંડો ફેરવી જાણે છે, એટલી જ સરસ ડાંગ ફેરવી જાણે છે. મને તો બેય નથી આવડતા, ન દાંડો ન